Bye.
Ben. Halo saya. Halo Ben. બેન ને થાળીઓ દે રહી થાળીઓ અહીંયા છોકરી કરતે જાય
ખાવા દે દાદા કરી દો માતાજી મંડપ ક્યારે છે? આપણે 28 તારીખ 5મો મહિનો 2025 ને બુધવારે છે, પોરબંદર ચોપાટી સાહેબ. કેટલા વાગે ખડો થાય છે? 7:30 થઈ જશે બુધવારે. ઓકે ઓકે. જય રામાપીર, જય અલગધાણી સાહેબ. મારું નામ ડૉક્ટર જીયા રાઠોડ છે. મારું ગામ પોરબંદર ને મેં શરણાગતિ લઈ લીધી છે અખાડામાં. ને મારા ગુરુદેવ જ્યારથી જુનાગઢથી સીતારામ બાપુ કરીને છે ત્યારથી મને ભક્તિ ભાવના, કેમ કે મારા બાપુજીનું નામ છે ગોવિંદભાઈ નથુભાઈ રાઠોડ, મારા માતાનું નામ છે લાખીબેન ગોવિંદભાઈ રાઠોડ. અમે મૂળ પાંડાવદરના છે, જૂનું અમારું ગામ. કેમ કે મારા માતા પિતાની પેઢીથી પુનાઈથી ટુકડો ચાલુ છે ને ધર્મથી, કેમ કે અમે રામાપીરને માનીએ પહેલેથી ને અમે રાઠોડ પરિવારના છીએ. ને ત્યારથી મને ભાવ એવો જાગ્યો ગુરુની દયાથી, માતા પિતાની દયાથી. એટલે અમે સૌરે ગયા, ત્યાંથી કિસ્મત બાપુ મળ્યા આપણે, ત્યાંથી અમે સૌરેથી માતાજીની તણી છે ત્યાંથી અમે છોડાવી. ત્યારથી અત્યારે સુધીમાં આપણી ગત ગંગાનો 11 બીજ આપણી અહીંયા પૂરી થાય છે સાહેબ. ને હવે 12 બીજ પૂરું થયા પછી પોરબંદર ચોપાટીએ ત્યાંથી આપણે મંડપ રાખેલો છે સાહેબ. તમે ડોક્ટર છો અને તમને આ મંડપ કરવાની ભાવના ક્યાંથી જાગી? ત્યાં મને થોડોક કેમ કે મારા માતા પિતા અને મારી મા અને બધા રામાપીરને આપણે બહુ માને છે, પરિવારને બધા લોકો. કેમ કે બધા એમાં પેલા રામાપીર જ હોય છે ને ત્યારથી અમારું પેઢીથી પુનાઈથી આપણું બધું ચાલે છે. એટલે ત્યારથી ભાવ જાગેલો રામાપીરનો કે ભાઈ મારા માતા પિતાને બધા, તો ત્યારથી મને ભાવ જાગેલો એમ ભગવાનના ઈશ્વરના નામ ઉપર. એટલે તમે આ ભેટ પહેર્યો છે તો પછી ડોક્ટર નોકરી કરવાના કે પછી સંન્યાસી બનવા જવાના? ના, અત્યારે નોકરીનું સેવાય ચાલુ છે ને, કેમ કે સેવા ટાણે ને જ્યારે ધર્મનું કામ હોય છે ત્યારે હું પણ ભગવો પહેરી લઉં છું એમ. બે મારી ડ્યુટી ચાલુ છે અને અત્યારે મેં ડ્યુટી બંધ રાખી છે મંડપ સુધી એમ. પછી મંડપ થઈ ગયો પછી આગળનું કાર્ય શું? તમે આગળની ઈચ્છા શું છે તમારી? આગળની ઈચ્છા છે કે મારે અમારા માતા પિતાની ઈચ્છા છે કે ભાઈ અન્ન રોટલો ચાલુ હોય એવું અન્નક્ષેત્ર આપણે નાનું એવું ચાલુ રહીએ, બરોબર. અહીંયા આપણે ગૌશાળો રાખીએ, ઘણા લોકો, કેમ કે અમારા માતાજીના એ બધા અમારો સહપરિવાર અહીં બેઠું છે સાહેબ. એટલે આશ્રમ કરવાનો છે? હા, આશ્રમ કરીને ટુકડો ચાલુ રાખવાની ઈચ્છા છે, મારા માતા પિતાનું સપનું છે. અને ડોક્ટરે પણ ઈ હા, ડોક્ટરે હા ઈ બધી ડ્યુટી નિભાવશું આપણે ઈશ્વરની દયાથી. ઓકે ઓકે. બોલતાનું કોઈ સરસ થઈ ગયું. ઓકે. આપનું નામ? લીલામાં. લીલામાં ક્યાંથી પધાર્યા છો? ભુવનેશ્વર નેસ ગાત્રાળ ધામમાંથી. ક્યાં આવ્યું ભુવનેશ? ભાણવડ તાલુકા. ઓકે. ભૂમિ દ્વારકા. ઓકે. ત્યાં શું કરો છો માતાજી? ગાત્રાળમાંનો આશ્રમ છે, ગાત્રાળમાંના ફરા છે, માતાજીની સેવા સાકરી કરું છું. ગાયોનો ગૌશાળા છે અને ગાયોને પણ સારી રીતે નિભાવીએ. હરિહર હાલે બરાબર છે. ટુકડો અહીંયા હારી ટુકડો આરે ફોરે. જય સીતારામ, જય યાત્રા. હું લાખીબેન બોલું છું.
મારી છોકરી નોકરી કરતી હતી, પછી મારી છોકરીને એવા ગુરુ મળી ગયા. પછી એને ગુરુ મળી ગયા ને તે સંન્યાસી લઈ લીધો. પછી એને મનમાંથી એને આનંદ થયો ભગવાનનો કે હું છે ને હવે તણી છોડી આવું સવરેથી અને પરબારા હું મંડપ કરું. હવે ડોક્ટર શેમાં નોકરી કરતા હતા બેન? એ ફિઝિયોથેરાપીમાં નોકરી કરતા હતા. મોટી મોટી ગાંઠો મટાડતા હતા. ઓકે. પછી એને બહુ જ પુણ્ય કરતી હતી, બહુ જ પુણ્ય કરતી હતી. પછી એને એમાંથી ભગવાનની બહુ લગ્ની લાગી. પછી એમાંથી એને સંન્યાસી લઈ લીધા, એને ગુરુ મળી ગયા હતી તે કે હવે આપણે છે ને આપણે જગ્યા બનાવીશ ને હવે આપણે બધાને રોટલો સાંભળ રાખવો હશે. તો પછી નોકરી મેલી દે કે ચાલુ રહે? પછી તો નોકરી તો પછી તો મૂકી જ દેવાના છે નોકરી. પછી તો નથી રાખવાની. હા. આજ રોજ પોરબંદર મુકામે ડોક્ટર જીઆર રાઠોડ, જેને એવી પ્રેરણા જાગી કે મારે મંડપ કરવો છે, ત્યારે જુનાગઢ ઉપલા સૌરા મંડપે આવી અને મંડપની દોરી છોડી અને આજે 11 વીજ ભેરી છે, પાઠ પ્રસાદી કરેલ છે. 12 અને 13મી બીજે પોરબંદર સોપાટીએ તારીખ 28/5/2025 ને બુધવારે સવારે 7 વાગે મંડપ ખડો થશે. તમામ લોકોને, ધર્મપ્રેમી જનતાને મારું ભારભર્યું આમંત્રણ છે કે તમામ રામદેવ પીરના મંડપમાં પધારો, પ્રસાદ લેવા અને રામદેવ પીરના મંડપના દર્શન કરવા. અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક, જુનાગઢ. Good.